સવાર હાલો બધા મરચા ખાવા ગાંઠિયા મરચા કઢી તો ભરત અમારે બધું કામ કરી નાખ્યું. હા હો તો અને મમ્મી પપ્પા ગયા છે શિહોર. હજી નાયા નથી, આપણે ફ્રેશ નથી થયા હજી. શૂઝ બધા હરખા કરે, એના શૂઝ હરખા કરે. જોઈ એને બધા શૂઝ ધોઈને પેક તો કરી એમાં એવું નાખ્યા છે કે છે. આપણે બધા શું કહેવાય ગોવાથી ફરીને આવ્યા ને પછી બધા શૂઝ વોશ તો કરી નાખ, બટ અમુક શૂઝ છે ને બધા દિવાળીમાં ભરત લાવ્યા હતા ને આ વાર્તા કે કાકા હેની વાર્તા કરો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે જો આજ તો નાયા ધોયા નથી, ફ્રેશ નથી થયા, ડાયરેક્ટ પહેલા નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે. તમે એટલે મારી વાત છે, હું ફ્રેશ નથી થયો, ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી ગયા બસ. નેટ ભરી લઈએ. જો બાપુજી અમારે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આપણે સવારમાં હાલો બધા મરચા ખાવા ગાંઠિયા મરચા કઢી રોટી. ફેવરિટ આઈટમ છે મરચા. હા, વિજયભાઈની ફેવરિટ આઈટમ છે મરચા. હવે તો આપણે નાસ્તો કરી લઈએ હવે. તમે પણ બધા ચાલો. ખમણ પણ છે, ખમણ પણ છે. બતા હા? લઈલા ને એમ થતું બધા ક્યાં ગયા ક્યાં બધા ગયા? તો હમ આપણે જો નવરા થઈને બેસી ગયા છીએ. આપણે તો ભરત અમારે બધું કામ કરી નાખ્યું. હા હો તો અને મમ્મી પપ્પા ગયા છે શિહોર. મમ્મી પપ્પા સિહોર ગયા છે અને કેમ કે પેલા જવાનું છે ઓલા પણ હું ઝાર ભરીને ગયા ને ત્યાં ગૌશાળાએ. હા, આશ્રમે. ત્યાં ગૌશાળામાં આપણે ગાયોને શું કહેવાય ઝાડ નાખવા જવાનું છે અને પછી ત્યાંથી શાકભાજી ને એવું બધું લેવા જવાનું છે. અને અમારા મેડમજીએ રસ મગાવ્યો છે તો ઈ લાવવાનો. હજી નાયા નથી, આપણે ફ્રેશ નથી થયા હજી. હવે એમ થાય છે કે આપણે ફ્રેશ થઈ એવી. નાય ભરત કોનું મારું થયું હા, ઈ વાતે હાચી. નાય કોઈ ખોટો મેલ ઉખડી ગયો હોય તો આમાં શરીરમાંથી થોડો મેલ જતો રહ્યો હોય તો ખોટ કેટલી જાય. કેટલી ખોટ જાય. નહીં 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 ના ના. નહીં ના ના. હવે આપણે આવી ગયા છીએ રૂમમાં, કેમ કે અમારા મેડમજીને ઊંઘ આવે છે. સુઈ ગઈ. કારણ કે મોડો નાસ્તો કર્યો ને તો કોઈને ભૂખ નથી એટલે આપણે જાગીને કંઈક રસોઈ બનાવશું. જાગીને કંઈક નાસ્તો બનાવશું. ખા ઘડીક આપણે સુઈ જઈએ. ટીવી ન જોઈ તો ઘડીક સુઈ જઈએ, આરામ કરી લઈએ. બાપુજી ઈસકે બેઠા છે, જમરૂક ખાય છે. હા, ખાધા મેં જમરૂક. હા, ઘડીક આરામ કરી લઈને હજુ ફ્રેશ થવાય નથી ગયો. જાગીને આવું પછી નિરાંતે. અચ્છા, હા, દાળ ભાત એવું કંઈક કરશું. જાગીને હો, પણ અત્યારે નહીં. તો જો અમારે મેડમ છે, મારા શૂઝ બધા હરખા કરે, એના શૂઝ હરખા કરે. જોઈ એને બધા શૂઝ ધોઈને પેક તો કરી એમાં એવું નાખ્યા છે કે છે. આપણે બધા શું કહેવાય ગોવાથી ફરીને આવ્યા ને પછી બધા શૂઝ વોશ તો કરી નાખ્યા હતા, બટ અમુક શૂઝ છે ને બધા દિવાળીમાં ભરત લાવ્યા હતા ને પાર્ટી વેર હતા અને અમુક વોશેબલ નહોતા ને તે બધાને આપણે સરસ ભીના કપડાથી ને કોરા કપડાથી લૂછી નાખ્યા છે. જો બધા ઈઝીલી થઈ ગયું બધું. એમાં હજી આ બ્લેક શૂઝ નાખવાના. એ કાલ વોશ કરી નાખીશું પછી નાખવાના છે. અને આ મારા એટલા મોટા શૂઝ છે ને સેમાય હમાતા નથી. આમ છે એનું બોક્સ છે ને ભરતથી ભાંગી ગયું છે એટલે છે ને આમાં મૂકી દઈએ છીએ આપણે. એનું બોક્સ બહુ મોટું હતું બકા. લાવો તો આ બધું હું મૂકી દઉં. આ જો આ લ્યો હવે એ પછી પેલા હાથમાં તો આપણે અમુક શૂઝ તો મૂકી જ દીધા છે પહેલેથી ગાડીમાં. ચપ્પલ ને શૂઝ અને હળવે આ બધું મૂકી દઈએ આપણે.
હે તો જો હવે કાકા આવ્યા છે તો કાકા આવ્યા તો સારું છે હો હે તો કાકા આવ્યા છે એટલે મમ્મી ગયા છે ચા બનાવવા મમ્મી હારી ચા બનાવજો મસ્ત ઓકે મસ્ત ચા બનાવજો રેડિયો જાનું પીશે ખાશે બધું ખાશે જાનું મારી હાટો હજી મને ભૂખ નથી લાગી હા તો જો આપણે રાત પડી ગઈ છે ને આપણે કાકાને ઘરે બેસવા આવ્યા છીએ તો ભરત બેઠા છે ને મમ્મી સામે સૂતા છે અને કાકા વાર્તા કે કાકા હેની વાર્તા કરો કાકા કે હાય બેબી અને બુઢી આંટી અંદર રસોડામાં રસોઈ બનાવે છે ના રે ના મદદ થોડી કરવાની નહીં ભરત તો તમે મદદ કરવા જાવ તમારી દેરાણી છે હા એમ દેરાણી મદદ કરવા જવું પડે ને મારી દેરાણી આવશે ત્યારે હું જાશ મદદ કરવા એ ભરત હા એમ મારી દેરાણી જયારે આવશે ત્યારે હું એને મદદ કરીશ મારો દેર જોબ હે તો આપણે રાત પડી ગઈ છે અને મારા મેડમજી ગરમા ગરમ રોટલી બનાવવા મીણ્યા છે જમવા બેસી જાવ ચલો તો આપણે ગરમા ગરમ જમવા બેસી જઈએ 10 થવા આવ્યા છે હા 9:30 થઈ ગયા છે હવે રોટલી બનાવવા હવે જાય છે હવે જાય છે તો કેટલા વાગ્યા કા જમવાનો ટાઈમ થાય છે તો પણ ઓરિજિનલ જમવાનો ટાઈમ આપણો રિયલ જમવાનો ટાઈમ પપ્પા અમારો રિયલ જમવાનો ટાઈમ છે સાચો જ ટાઈમ સાચો ટાઈમ અમારે તો 7 વાગે ને ત્યાં તો જમી લેવાનું સુઈ જવાનું હોઈ જવાનું અમારે ગામડામાં એમ હોય અમારી આરે તમારે ટાઈમ બદલવા પડે ને હા ના, એમ. ના, તમે આયા હોય ને ત્યારે તમે ટાઈમ બદલી નાખજો અમે તમે નહીં બદલી આવો શકીએ એટલે અમારો ટાઈમ બદલી નાખો છો આજે અમાર સવારથી ટાઈમનું શેડ્યુલ આજ ચેન્જ થઈ આજ ફરી જ ગયું હાલ કે ખુદ જો બપોર થવા આવ્યા તો જમ્યા બરાબર નાસ્તો કીધો જેમાં નહીં નાસ્તો એ ભેગું બધું પછી 5 વાગે 4-5 વાગે 4-5 વાગે ને 4 વાગે 4 વાગે હાલો તમે ચાલે બરાબર પછી તો ટાઈમ આખો ફરી જ જાય તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ ઓકે જમી લો ભાઈ ત્યારે તો જો આપણે અત્યાર સુધી બધા બેઠા હતા અને હવે આપણે સુવાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે કારણ કે ઓલરેડી વાગી ગયા છે અત્યારે રાતનો 1:30 અને આપણે બધા બેસી જઈએ ને પછી ફિક્સ નથી રહેતું કે કેટલા વાગી જાય છે કારણ કે લેટ નાઇટ થઈ જાય છે તો એ ખબર નથી રહેતી અને ભરત નહીં તો હજી બહાર બેઠા છે તો કીધું તમે બેસો હવે હું સૂઈ જાઉં અને જો આજ મને છે ને થોડુંક હેડેક થતું હતું ને તો આપણે માથામાં ઓઇલ કર્યું છે અને આમ થોડુંક આમ અત્યારે આમ થોડુંક આપણને આમ રિલેક્સ લાગે છે થોડુંક અને હવે શું કહેવાય નીંદર એ સખત નહીં આવે છે ને થોડુંક આપણને ઠંડીઓ પડવા માંડી છે અચાનક એટલે થોડુંક શરદી જેવું થઈ ગયું છે તો આપણે જો પહેલાં હવે સૂઈ જવું છે એટલે વહેલી પડે સવાર તો આજના વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.